કિશોર વયના બાળકો માટે માંસાહારી વાનગી બનાવવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. કિશોરાવસ્થા શું છે? કિશોરાવસ્થા દરમિયાન જરૂરી પોષક તત્વો, વાનગીઓ બનાવવા માટે તૈયારી, જેમ કે ઈંડા, પાલકની ભુરજી, મટન પાયા સૂપ, મટન કલેજી અને ફેફસા કરી, સુવા પત્તા સાથે મિક્સ ચિકન અને માછલી કરી. ચાલો જોઈએ કે કિશોરાવસ્થા શું છે. કિશોરાવસ્થા એ બાળપણથી યુવા અવસ્થાનું તબક્કાવાર પરિવર્તન છે. 10 થી 19 વર્ષની આયુના લોકોને કિશોર માની શકાય છે. આ સમયગાળા દરમિયાન ઉર્જા અને પ્રોટીન્સની આવશ્યકતા વધારે રહે છે. શા માટે? કારણ કે આ સમયગાળા દરમિયાન શારીરિક, જાતીય, માનસિક અને સામાજિક વિકાસમાં પરિવર્તન થાય છે. એક કિશોર મહિલાને પ્રતિ દિવસ 2000 થી 2400 કેલરી અને 40 થી 55 ગ્રામ પ્રોટીન જરૂરી છે. પૂરતા પ્રમાણમાં સૂક્ષ્મ પોષણ તત્વો પણ જરૂરી છે, જેમ કે આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોલેટ અને વિટામિન B12. કિશોરાવસ્થા દરમિયાન પોષણનું મહત્વ એ સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે. કિશોરાવસ્થા દરમિયાન પોષણનું તમામ મહત્વ શીખી લીધા બાદ આપણે વાનગીઓ બનાવવાનું શીખીશું. પ્રથમ વાનગી છે ઈંડા પાલકની ભુરજી. તમને લાગશે એક ઈંડું, અડધો કપ પાલક, એક નાનો કાંદો, એક લાલ મરચું, અડધી નાની ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી નાની ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, 2 નાની ચમચી તેલ કે માખણ. રીત: પેનમાં તેલ કે માખણને ગરમ કરો, આદુ લસણની પેસ્ટ, લીલું મરચું અને સમારેલ કાંદાને તેમાં નાખો. 2 મિનિટ માટે કાંદાને સાતળો. હવે હળદર અને સમારેલી પાલક તેમાં નાખો. પેનમાં ઈંડું ફોડીને નાખો. તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દો. હવે ઈંડાને મધ્યમ આંચ પર 2 મિનિટ માટે રાંધવું. ઈંડા પાલકની ભુરજી પીરસવા માટે તૈયાર છે. પછીની રેસીપીમાં છે મટન પાયા સૂપ. તમને લાગશે 200 ગ્રામ કે આખો મટનનો પાયો, અડધા મધ્યમ આકારનો કાંદો, અડધી નાની ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી નાની ચમચી મિશ્રિત સમગ્ર મસાલાઓ, 1 નાની ચમચી હળદર પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી ચણાનો લોટ. પાયાના પીસને સારી રીતે ધોઈને સ્વચ્છ કરો. પછી તેના પર અડધી નાની ચમચી હળદર ચોપડો. તેને 15 થી 20 મિનિટ માટે બાજુમાં રાખી મૂકો અને તેને ફરીથી ધુઓ. આનાથી પાયામાં રહેલ વાસ જતી રહેશે. પ્રેશર કુકરમાં મટન અને સમારેલા કાંદાને મૂકો. સમગ્ર મસાલો, આદુ લસણની પેસ્ટ, હળદર પાવડર અને મીઠું તેમાં ઉમેરો. 1 કપ પાણી નાખો. પ્રેશર કુકરને ઢાંકી દો. તેને ફાસ્ટ ગેસ પર 1 સીટી રાંધો. ત્યારબાદ ધીમી આંચ કરીને 15 થી 20 મિનિટ માટે રાંધો. પ્રેશર કુકરમાંની વરાળ નીકળી જવા દો. ઠંડુ પડવા દો. પછી ખોલો. સાથોસાથ જ્યારે મટન કુકરમાં રંધાઈ રહ્યું હોય ત્યારે ચણાના બેસનમાં 2 મોટી ચમચી પાણી ભેળવીને તેની પાતળી પેસ્ટ બનાવી લો. પેસ્ટને સૂપમાં નાખીને તેને સારી રીતે હલાવો. સૂપને ઉકળવા માટે લો. 2 મિનિટ માટે ધીમી આંચ પર રાખો. મટન પાયા સૂપ તૈયાર છે. આગલી વાનગી છે મટન કલેજી અને ફેફસા કરી. તમને લાગશે 100 ગ્રામ મટન કલેજી અને ફેફસું, મધ્યમ આકારનો કાંદો, મધ્યમ આકારનું ટામેટું, 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ, 1 મોટી ચમચી દહીં, 5 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 2 નાની ચમચી તેલ કે ઘી. કલેજી અને ફેફસાને પાણીથી સ્વચ્છ રીતે ધોઈ લો. પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો. કાંદા તેમાં નાખીને ત્યાં સુધી સાતળો જ્યાં સુધી તે આછા સોનેરી રંગના ન થાય. કાંદા અને આદુ લસણની પેસ્ટ નાખીને તેને સાતળો. ફેફસા અને કલેજીને તેમાં નાખો. મસાલા, દહીં નાખીને તેને સારી રીતે ભેળવો. તેને 5 મિનિટ સાતળો. તેમાં 1 કપ પાણી નાખીને પ્રેશર કુકરને ઢાંકી દો. તેને મધ્યમ આંચ પર 15 મિનિટ સુધી રાંધો. કલેજી અને ફેફસા કરી તૈયાર છે અને તેને બાજરીની રોટલી અથવા જુવારની રોટલી સાથે પીરસી શકાય છે. જો મટન ફેફસા અને કલેજી ઉપલબ્ધ ન હોય તો તમે ચિકન કલેજી અને ચિકન હૃદય પણ વાપરી શકો છો. ચોથી વાનગી છે સુવા પત્તા સાથે મિન્સ ચિકન. સામગ્રી લો: 100 ગ્રામ મિન્સ ચિકન, 1 કપ સુવાના પત્તા, અડધો મધ્યમ આકારનો કાંદો,
મધ્યમ આકારનું ટામેટું, 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી નાની ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી નાની ચમચી હળદર, 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર, 5 નાની ચમચી ધાણા પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી તેલ કે ઘી. તેલને ગરમ કરો, તેમાં કાંદા અને આદુ લસણની પેસ્ટ નાખો. કાંદા હલકા સોનેરી થાય ત્યાં સુધી સાતડો. ટામેટું, લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર અને ધાણા પાવડર નાખો. સારી રીતે મિશ્રિત કરો અને સેજ મીઠું નાખો. મિન્સ ચિકન નાખો અને તેને 4 થી 5 મિનિટ માટે સાતડો. અડધો કપ પાણી ઉમેરીને પાત્રને ઢાંકી દો. ધીમી આંચ પર તેને 5 મિનિટ માટે રાંધો. તાજા સુવાના પત્તા તેમાં નાખો. સારી રીતે મિશ્રિત કરો. 5 મિનિટ માટે મધ્યમ આંચ પર રાંધો. સુવા પત્તા સાથે મિન્સ ચિકન તૈયાર છે. છેલ્લી વાનગી છે માછલી કરી. સામગ્રી લો: 100 ગ્રામ રવના 2 ટુકડા, 1 નાનો કાંદો, 1 નાનું ટામેટું, 1 મોટી ચમચી શિંગદાણા, કોપરાના 3 થી 4 ટુકડા, 1 નાની ચમચી આખું જીરું, અડધી નાની ચમચી ધાણા પાવડર, અડધી નાની ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી નાની ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, 2 નાની ચમચી તેલ કે ઘી. તમે આ વાનગી તમારા ક્ષેત્રની સ્થાનિક રીતે ઉપલબ્ધ કોઈ પણ માછલી વડે તૈયાર કરી શકો છો. રીત: મધ્યમ આંચે પેન પર શિંગદાણાને શેકો. સતત હલાવતા રહો જેથી કે તે બળી ન જાય. તેને ઠંડુ પડવા માટે એક બાજુએ મૂકી દો. શિંગદાણાના છોતરા કાઢવા માટે હથેળી વચ્ચે રાખીને મસળો. કાંદા, ટમેટા, શિંગદાણા, આખું જીરું અને કોપરાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. પાત્રમાં તેલ નાખીને ગરમ કરો. પેસ્ટ નાખો. તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો. તેને 2 થી 3 મિનિટ માટે સાતડો. માછલીના ટુકડા અને 1 કપ પાણી ઉમેરો. ઉકળવા માટે રાખો. પાત્રને ઢાંકી દો અને તેને ધીમી આંચે 5 મિનિટ સુધી રાંધો. વાનગીને સજાવવા હેતુ ધાણા પત્તા તેના ઉપર ભભરાવી શકો છો. માછલી કરી તૈયાર છે. આ તમામ વાનગીઓમાં પોષક તત્વોનો સારો સ્ત્રોત છે, જેમ કે પ્રોટીન, ફેટ, આયર્ન, વિટામિન B12, ઝિંક, મેગ્નેશિયમ અને ફોલેટ. ચાલો આ વાનગીઓના આરોગ્ય ફાયદાઓ જોઈએ. સૌ પહેલા ચિકન, માછલી, ઈંડા, મટન પૂર્ણ પ્રોટીનના ઉત્કૃષ્ટ સ્ત્રોતો છે. બીજું એ કે માંસાહારી ખોરાકમાં મોજૂદ લોહ તત્વ એ સરળતાથી શોષાઈ જાય છે. માસિક સ્ત્રાવના લીધે થતી રક્તહાનિ માટે કિશોરીઓમાં લોહ તત્વની આવશ્યકતા વધુ રહે છે. નિમ્ન લોહ સ્તરને લીધે શ્રાંતિ, પીળાશ પડતી ત્વચા અને ચેપનું વધુ જોખમ હોઈ શકે છે. માંસપેશી અને રક્તકોષના વોલ્યુમમાં વૃદ્ધિ હેતુ લોહ તત્વની આવશ્યકતા હોય છે. ત્રીજું એ બાંગડા, રાવસ, સુરમઈ, કોડ, પાલા અને જીતાણા જેવી માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. ઓમેગા-3 ફેટી એસિડ એ મગજ અને દ્રષ્ટિના વિકાસ માટે જરૂરી છે. રસપ્રદ રીતે ફક્ત માંસાહારી ખોરાક, દૂધ અને દૂધજન્ય ઉત્પાદનોમાં જ વિટામિન B12 હોય છે. વિટામિન B12 લાલ રક્તકોષના નિર્માણ માટે, ઉર્જા ઉત્પાદન માટે, ચેતાતંત્રોના કાર્યો માટે જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન તે ગર્ભના તંદુરસ્ત વિકાસ માટે પણ મદદ કરે છે. સાથે જ માંસ, ઈંડા અને ઝિંકના સારા સ્ત્રોતો છે. કિશોર અવસ્થામાં ઝિંક એ વૃદ્ધિ, સમજ શક્તિ અને જાતીય પરિપક્વતા માટે જરૂરી છે. તેથી સારો સંતુલિત આહાર હોવો તે અત્યંત મહત્વપૂર્ણ છે. આપણા આહારમાં વિભિન્ન માંસાહારી અને શાકાહારી ખોરાકનું સંયોજન સમાવિષ્ટ હોવું જોઈએ. કિશોરો માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરિયલ અહીં સમાપ્ત થાય છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે